આનંદભાઈ વિરોધ છે, કયા કયા બાબત? વિરોધ છે યુવાનોને કોન્ટ્રાક્ટ બેઝ વગર સરકારી નોકરી આપવામાં આવે, જે યુવાનોનું શોષણ થાય છે એ યુવાનોનું શોષણ અટકે। જંગલની જમીનનો કાયદો 2006નો બન્યો છે, પરંતુ જંગલની જમીનની સનદ આપવામાં સરકાર ચૂકે છે, આડસાઈ કરે છે। જે રીતે માપણી જમીનોની માપણી થવી જોઈએ, જમીનોની માપણી સેટેલાઇટ દ્વારા થઈ પછી ગામડાઓમાં જમીનો માટે ઘણી ખેડૂતોની મારામારી થાય છે। આદિવાસી વિસ્તારની વર્ગ શાળાઓ, આદિવાસી વિસ્તારની માધ્યમિક સરકારી માધ્યમિક શાળાઓ બંધ છે, એને પુનઃ ચાલુ કરવામાં આવે। જર્જરિત ઓરડા છે ને પુનઃ ચાલુ કરવામાં આવે। આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરોને પૂર્ણ પ્રકારનો પગાર મળતો નથી, એનો પગાર વધારવામાં આવે, એની સુવિધાઓ વધારવામાં આવે, જર્જરિત આંગણવાડીને સુધારવામાં આવે। પીવાના પાણી માટે પણ બહુ વલખા મારે છે અમારા વિસ્તારના લોકો, તે પીવાનું પાણીની સુવિધા આવે। એસટી એસસી ઓબીસીને પોતાની વસ્તી પ્રમાણે એને બજેટ ફાળવવામાં આવે, આવી અમારી માંગણીઓ છે। ખેડૂતને ખરેખર ખેતી કરવા માટેની જમીન આપી છે, પરંતુ કાલનું બિલ ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે ગણોત ધારાઓનું બિલ દાખલ કરવામાં આવ્યું છે, અને આ બિલ સૌરાષ્ટ્રમાં જે દાખલ કરવામાં આવ્યું છે ખરેખર ખેડૂતો વિરોધીનું બિલ છે। આદિવાસીને લઈને જે નર્મદાથી લઈને સાપુતારા સુધીનો જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત છે, જે આદિવાસી વિસ્તાર છે, તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો ચૈતર વસાવા એમની દ્વારા। તમારો આ બાબતને લઈને વિરોધ ખરી? ખરેખર આદિવાસી વિસ્તાર જળ જંગલ જમીન લૂંટવા માટે આ સરકાર નવા કોરિડોર, ભારતમાલા પ્રોજેક્ટ, હાઈવે 56 પ્રોજેક્ટ, તેમજ ડેમ પ્રોજેક્ટ, તેમજ કોઈ નવી કંપનીને જમીન આપવાના પ્રોજેક્ટ, 66 કેવી નાખવાના પ્રોજેક્ટ, તેમજ જેટકોને મોટી વીજ લાઈન નાખવાના પ્રોજેક્ટ આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટવા માટેના છે। ખરેખર આવા કોરિડોર આદિવાસી વિસ્તારમાંથી પસાર થવા નહીં જોઈએ।